નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતો કરવામાં આવી છે। ગામડાના લોકો જે ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સરપંચની ચૂંટણીની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ તમામે તમામ માહિતી તારીખો સાથે આપવામાં આવી છે, જેમાં ગુજરાતના 8,326 ગામડાઓમાં મતદાનને લઈને તારીખો જાહેર કરવામાં આવી છે। જોકે આ વખતે ચૂંટણીમાં એક મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે। હવે આ ગુજરાતના 8,326 ગામડાઓમાં સરપંચની ચૂંટણી ક્યારે યોજાશે, એટલે કે મતદાન ક્યારે થશે, મતગણતરી કઈ તારીખે થશે, તેમજ સરપંચ બનવા માટે ઉમેદવારો કઈ તારીખોમાં ફોર્મ ભરી શકશે, આ તમામે તમામ તારીખો સાથેની માહિતી વિડીયોમાં આગળ મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે। જે લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચાર આવી ગયા છે। સરપંચની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપવામાં આવી છે, જેમાં રાજ્ય ચૂંટણી પંચ કમિશનર ડૉક્ટર એસ મુરલીકૃષ્ણએ મોટી જાહેરાત ચૂંટણીની તારીખોની કરી છે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના 8,326 ગામડાઓમાં 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। આજથી જ આચારસંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। હવે આપણે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સંપૂર્ણ કાર્યક્રમ વિશે વિગતે વાત કરીએ તો ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 22 જૂને યોજાશે। 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ રહેશે, જ્યારે 25 જૂને મતગણતરી કરીને પરિણામ જાહેર કરાશે, એટલે કે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરીને સરપંચોને જાહેર કરી દેવામાં આવશે। જોકે આ પહેલાં 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરાશે। 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે। આ વખતે આ ચૂંટણીમાં 44,850 વોર્ડમાં 1.30 કરોડ મતદારો મતદાન કરશે, જેના માટે 16,500 મતદાન મથકો તેમજ 28,300 મતપેટીની વ્યવસ્થા પણ કરાશે। રાજ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ મુરલીકૃષ્ણએ ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ જાહેરાત કરી હતી। જોકે સૌથી મહત્વની વાત તો એ છે કે બેલેટ પેપરથી મતદાન યોજાશે। મતગણતરી ખાસ કરીને 25 જૂને, જ્યારે મતદાન 22 જૂનના રોજ યોજાશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાતો પણ કરાઈ હતી, જેમાં કડી અને વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ હતી। 19 જૂન 2025ના દિવસે કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન યોજાશે, જ્યારે તેનું પણ 23 જૂને રિઝલ્ટ જાહેર થશે। ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। જોકે 2 જૂન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે। આમ ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવેલી છે। હવે ગુજરાતમાં 22/6/2025ના રોજ યોજાનાર સામાન્ય, વિભાજન, મધ્ય સત્ર તેમજ પેટા ચૂંટણીઓ હેઠળની ગ્રામ પંચાયતોની અંદાજની સંખ્યાની વિગતનું પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ જિલ્લા માટે કુલ 241 ગ્રામ પંચાયતોનું ચૂંટણી યોજાશે। અમરેલી જિલ્લા માટે 307, અરવલ્લી જિલ્લા માટે 216, આણંદ જિલ્લા માટે 259, કચ્છ જિલ્લા માટે 407, ખેડા જિલ્લા માટે 273 ગ્રામ પંચાયતોની બેઠકોનું ચૂંટણી યોજાશે, જ્યારે ગાંધીનગર જિલ્લા માટે 196, ગીર સોમનાથ જિલ્લા માટે 153, છોટાઉદેપુર જિલ્લા માટે 184, જામનગર જિલ્લા માટે 327, જૂનાગઢ જિલ્લા માટે 215, ડાંગ માટે 61, તાપી જિલ્લા માટે 96, દાહોદ જિલ્લા માટે 367, દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 146 બેઠકો પર ચૂંટણી યોજાશે। નર્મદા જિલ્લા માટે 112 બેઠકો, નવસારીમાં 138, પંચમહાલમાં 267, પાટણમાં 380, પોરબંદરમાં કુલ 56,
બનાસકાંઠામાં 617, બોટાદમાં 106, ભરૂચમાં 215 ગ્રામ પંચાયતની બેઠકોનું ચૂંટણી યોજાશે. ભાવનગરમાં 444, મહીસાગરમાં 200, મહેસાણા જિલ્લામાં 530, મોરબી જિલ્લામાં 192, રાજકોટ જિલ્લામાં 307, વડોદરા જિલ્લામાં 331, વલસાડ જિલ્લામાં 133, સાબરકાંઠા જિલ્લામાં 395, સુરત જિલ્લામાં 211 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 223. આમ તારીખ 22/6/2025ના રોજ યોજાનાર સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ હેઠળની ગ્રામ પંચાયતોની અંદાજિત સંખ્યા આ મુજબ રહેશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.